લગભગ થોડાક વર્ષ પહેલાં અમે મંદિરે આરતીમાંથી નીચે ઉતરતા ત્યાં મને એક ફોન આવ્યો. મને કે હેલો સ્વામી. મેં કીધું બોલો. મેં કીધું કોણ બોલો છો? મને કે તમે મને નહીં ઓળખો. કીધું ઓળખાણ આપો. મને કે એનો ટાઈમ નથી. કીધું શાના માટે ફોન કર્યો? મને કે મેં તમારા લેક્ચર બધા સાંભળ્યા છે એટલે મારે આશીર્વાદ લેવા છે. કીધું શાના આશીર્વાદ? મને કે આત્મહત્યા કરવી છે. આઈ વોન્ટ ટુ કમિટ સુસાઇડ. એટલે હું તો બે ઘડી આમ પેલો થઈ ગયો. બધું આત્મહત્યા આશીર્વાદ? મને કે હા, કે આશીર્વાદ આપો ને સુખ શાંતિથી પતી જવાય. આશીર્વાદ આપો. મેં કીધું હું જીવવાના આશીર્વાદ આપું છું, મરવાના આપતો નથી. શા માટે મરવું છે? મને કે સમજાવવાનો ટાઈમ નથી, અત્યારે મરી જ જવું છું. હું ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું આ જિંદગીથી, સગાવાલાથી, મિત્રોથી હેરાન થઈ ગયો છું. બધાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મારે મરી જવું છે. મેં કીધું મરી જવું છે? તું અત્યારે છે ક્યાં? મને કે રાજકોટના રેલવે જંકશન પર પાટા વચ્ચે ઊભો છું અને ફોન મૂકો એટલી વાર છે, હોઈ જ જવું છે. દોસ્ત તારે મરવું તું તો છેલ્લો કોલ મને શું કરવા કર્યો? કોલ ડિટેલમાં મારો નંબર આવી ગયો એટલે આવતીકાલે મારી ઇન્ક્વાયરી કરશે તમે કંઈક બોલ્યા લાગો છો. પછી મારે એની ઇમોશનલી કન્વિન્સ કરવો હતો. બીજું મરવું હોય તો મરજે, પણ આવતીકાલે મરને. મને કે કેમ કાલે? બધું એક વિધિ કરવી પડે, મરતા પહેલા વિધિ આવે. મેં તે કરાવી? મને કે ના. મને કે ના કરીએ જ શું થાય? તો ભૂત થવું પડે, બહુ હેરાન થવું પડે. તું જીવતાય તું દુઃખી થયો, મર્યા પછી પાછું ભૂત થઈશ, પલિત થઈશ, હેરાન થઈશ. એના કરતાં દોસ્ત આટલી વિધિ કરાવી દે ને. મને કે પણ એ રાજકોટમાં વિધિ કોણ કરે? મેં કીધું હું એક્સપર્ટ છું એમાં. મને કે તમે ક્યાં? મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરે છું, આવી જા. જંકશનથી આવતા 15-20 મિનિટ થાય. હું રાહ જોતો હતો કારણ કે મેં એને જોયેલો નહીં, ખાલી ટેલિફોનિક આપણે તો અવાજ એનો સાંભળ્યો, કરી તેને રેકગ્નાઇઝ કરવો કે આ છે. એટલે એક બે છોકરાએ બધાને હું પૂછું, મેં ભાઈ તું પાટા પરથી આવ્યો? મને કે હું શું કરા પાટા પરથી આવું? ત્રીજા ચોથામાં એનો નંબર લાગી ગયો. પછી બેઠો, પાણી પાવ્યું, શરબત પાવ્યું, રડવા લાગ્યો. મને કે મરી જવું છે, મને શું કરવા તમે ડિસ્ટર્બ કર્યો? કીધું મરજે, કાલે મરજે. રાજકોટના જે ડીઆરએમ છે ને બેપ્ટીવાલા હતા, હી ઇઝ ક્લોઝ ટુ મી, મારા મિત્ર છે. આવતીકાલે તારા માટે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ આજે થોડીક વિધિ પતી જવા દે. તારે મરવું કેમ છે તો કહેતો જા, તો મારે કથામાં કામ લાગે. મને કે મારી સાથે અન્યાય કર્યો. 3.5 વર્ષથી મારા સગાવાલાએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો છે, બોલતા નથી, છાપામાં મારા નામની જાહેરાત આપી દીધી. બધું એ લોકોએ આવું ન કરવું જોઈએ. મને કે સમજતા નથી મને. બધું એ લોકોની આટલી બધી ભૂલ, તો તારી કઈ ભૂલ ખરી? મેં કે ના ના, હવે મારી થોડી ભૂલ